Good afternoon, all of you. Welcome to the online webinar of Gujarat Science City. Today we are celebrating International Women's Day. For this occasion, we are inviting our resource person, Dr. Neeta Ben Shah. Ma'am is the director of VAPS Swaminarayan Vidya Mandir, Radheswan, Gandhinagar. Ma'am is also the former director of e-governance, Gandhinagar. Today, in 2021, our theme of the International Women's Day is Women in Leadership Achieving an Equal Future in COVID-19 World. So I request ma'am to start our today's session. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે આજે આપણે મેડમને રિક્વેસ્ટ કરીશું કે આજનો સેશન સ્ટાર્ટ કરે. પ્લીઝ મેડમ. ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનના સંદર્ભમાં આયોજિત આજના કાર્યક્રમમાં સર્વ દર્શક મિત્રો સર્વે સાંભળી રહ્યા છે. સર્વેનો શ્રોતા મિત્રોનો ખાસ હેપી વિમેન્સ ડે. આજનો મધ્યવર્તી વિચાર બેન હર્ષિદાબેને કહ્યો કે વિમેન ઇન લીડરશિપ achieving an equal future in a COVID-19 world. આ મધ્યવર્તી વિચારને વિમેન ઇન લીડરશિપ એટલે મહિલા નેતૃત્વ એ રીતે જોઈએ તો બે બાબતો તરફ આ વિષય આપણું ધ્યાન દોરે છે. એક બાબત છે કે શું ખરેખર મહિલાઓ લીડરશિપના રોલમાં છે અથવા જેટલા પ્રમાણમાં જોઈએ એટલી મહિલાઓ છે અને નથી તો કારણો શું છે અને કદાચ લીડરશિપમાં રોલમાં આવવું હોય તો એના પડકારો શું છે, એ પડકારોને કેવી રીતે મહિલા પહોંચી વળે. અને બીજી બાબત છે કે COVID-19 મહામારીની અસરમાંથી જ્યારે આખો સમાજ પસાર થઈ રહ્યો છે, આખું વિશ્વ પસાર થઈ રહ્યું છે, ત્યારે એમાંથી બહાર આવવાનો રાહ ચીંધવા માટે મહિલાઓનું યોગદાન શું હોઈ શકે. જ્યારે આ બાબતનો વિચાર કરીએ ને ત્યારે મને પહેલા યાદ આવે છે ડોક્ટર આનંદી ગોપાલ જોશી. 135 વર્ષ પહેલા 1886માં આ પ્રથમ ભારતીય મહિલાને ડોક્ટર થવાના કોડ જાગેલા. શી બ્રોક ધ ગ્લાસ સીલિંગ. અને ત્યાર પછી અનેક હોનહાર મહિલાઓ માટે મેડિકલ ક્ષેત્રમાં ડોક્ટર બનવાનો માર્ગ મોકળો થયો. 2014-15માં મેડિકલ કોલેજમાં એડમિશન લેનાર મહિલાઓની સંખ્યા ઘણી વધારે હતી. મેડિકલ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે ઘણાનો એવો અનુભવ છે કે બેટર પેશન્ટ આઉટકમ મહિલાઓ દ્વારા થાય છે દેન ધેર કાઉન્ટરપાર્ટ મેલ. આજે 70% of entire global health workforce comprises of women. Then why women lags behind
when it comes at the leadership level. In 2019, WHO નો એક રિપોર્ટ જણાવે છે કે હેલ્થકેર delivered by women, but it is led by men. કદાચ વર્ક અને લાઈફ બેલેન્સમાં કંઈક ગેપ હશે, કદાચ ફેમિલી રિસ્પોન્સિબિલિટીઝ વધારે હોવાને કારણે પ્રોફેશનલિઝમમાં મહિલા થોડી પાછી પડતી હશે. 50%, જો 5% સર્જન્સ આપણે ઇન્ડિયાના ગણીએ તો એમાંથી મહિલા ડોક્ટરોની સંખ્યા 5% જેટલી જ છે. હવે આપણે વિચાર કરવાનો છે કે શું આ મહિલાઓને લીડરશિપ રોલમાં લાવવા માટે આપણે શું કરીશું? યુનાઇટેડ નેશન્સના ઇકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ પેસિફિકના 65મા સેશનનો કેન્દ્રવર્તી વિચાર આપણે જોયો, વિમેન ઇન લીડરશિપ, જાહેર જીવનમાં મહિલાઓનું યોગદાન અને પ્રતિનિધિત્વ નિર્ણયાત્મક બાબતોમાં અસરકારક રહે એ માટે શું સમાનતા અને મહિલા સશક્તિકરણ એ બે પાયાના બળો કહી શકાય? ગવર્મેન્ટ સેક્ટરનો જો વિચાર કરીએ ને તો નેશનલ પાર્લામેન્ટમાં એશિયા પેસિફિકની વાત કરું છું, 2000ની સાલમાં 12.7% બહેનોનું પ્રતિનિધિત્વ હતું. 2020માં 19.9%, એટલે લગભગ 7% વધ્યું. પણ જો ગ્લોબલ એવરેજ ગણીએ તો એ 24.9% છે. એટલે ગ્લોબલ એવરેજ અને એશિયા પેસિફિકની 2020ની એવરેજ વચ્ચે પણ ઓલમોસ્ટ 5%નો ગેપ છે. જાહેર જીવનમાં સ્ત્રીના પ્રવેશ સામેની પ્રતિક્રિયા અને સ્ત્રીના આ જાહેર ક્ષેત્રમાં આગળ વધવા માટે જે વચ્ચે પડકારો આવે છે એની સામે શું સમાજ કંટાળો સેવે છે? આજે પ્રાઇવેટ સેક્ટરની વાત કરીએ તો મહિલાઓ ઘણી છે, ઘણા બધા ક્ષેત્રોમાં છે. એશિયા પેસિફિકમાં એનો પર્સન્ટેજ 24.2 છે અને ગ્લોબલ એવરેજ 27.9 છે. એટલે અહીંયા ગેપ ગવર્મેન્ટ કરતા ઓછો દેખાય છે. આપણે ધારી લઈએ કે કોર્પોરેટ ક્ષેત્રમાં કદાચ લીડર તરીકે પુરુષ જ જોઈએ અને એવો વિચાર કોઈક એક સમાજ કરતો હોય કે અહીંયા સ્ત્રી સારી રીતે કામ નહીં કરી શકે. કુદરતી રીતે સ્ત્રીને જરૂરથી એક ચોક્કસ જવાબદારી માતાની, પરિવારની અને એક સમાજની સોંપાયેલી છે. તો શું કંપનીના કલ્ચર અને પ્રેક્ટિસીસમાં આ ચાલ્યા જ કરશે? એના પડકારોને કોઈક રીતે એડ્રેસ કરવાનું બીડું કોઈક ઝડપી શકે? કેટલાક કાયદાઓમાં શું એને માટે વિચારણા થઈ શકે? સ્ત્રી પરિવારની સાથે પોતાની કારકિર્દી પણ ખૂબ જવાબદારીથી નિભાવતી હોય એવું ઘણા લોકોએ જોયું છે, અનુભવ્યું છે અને આજે એના કેટલાય દાખલા વિશ્વમાં મોજૂદ છે. અને શું એ જ વખતે પરિવારની સાળ સંભાળ અને જવાબદારીને લીધે એક આવી કારકિર્દી તરફ આગળ વધતી મહિલાને માટે સમાજે ચોક્કસ કંઈક વિચારવું જોઈએ. હમણાં વિશ્વ COVID-19ની મહામારી મોર ધેન અ યરથી અનુભવી રહ્યું છે. તેની મહિલાઓના જીવન ઉપર ઘણી રીતે અસર થઈ છે. ઇકોનોમિકલ ઇફેક્ટ છે, સોશિયલી છે, પોલિટિકલી છે, ઇમોશનલી છે, ફિઝિકલી છે. આ ઘણી અસર થઈ છે. આપણે ખાસ જોઈએ છે કે શિક્ષણમાં મોટે ભાગે બહેનો હોય, શાળામાં બાળકો સાથે બહેનો બહુ જ સારી રીતે કનેક્ટ થઈ શકે છે અને આરોગ્યમાં પણ
નર્સ રૂપે કે કેરટેકર રૂપે કે ડોક્ટર રૂપે જોઈએ છે. 19ની મહામારીના સમયગાળા દરમિયાન આપણે જોયું છે કે ઘણી જગ્યાએ મહિલાઓએ પોતાની સ્કિલ, નોલેજ અને નેટવર્કનો અદ્ભુત પરિચય કરાવ્યો છે. કેર ગીવર્સ, ઇનોવેટર્સ, કેટલીક સ્ટોરીઝ આપણે વાંચી છે. કમ્યુનિટી ઓર્ગેનાઇઝર્સ તથા કોઈક કક્ષામાં રાષ્ટ્રીય કક્ષાએ લીડરશિપ રોલ પણ મહિલાઓએ પૂરો પાડ્યો છે. કોવિડના સમયમાં લોકડાઉન પણ ઘણા ગયા. બાળકો ઘરે હોય, ઓનલાઈન અભ્યાસ થોડો સમય મજાથી કરે, પણ જેમ જેમ સમય જાય એમ કંટાળો અનુભવે, કારણ કે એમના રમવાનું મેદાન, મિત્રો કે બહારનો આસપાસનું કનેક્શન ઓછું થઈ જાય. પતિ ઘરે હોય, ઓનલાઈન જોબ હોય ના પણ હોય, વડીલો હોય, આ બધાની વચ્ચે, આ બધાની મુશ્કેલીઓની વચ્ચે મહિલાઓનો પ્રતિભાવ જોઈએ ને તો 4 બાબતો તરફ વિચાર કરવો પડે એમ લાગે છે. પહેલી બાબત એ છે કે આ દરેક ફ્રન્ટને બેલેન્સિંગ એવરીથિંગ હાઉ અ વુમન કેન ડુ. બીજું એવું દેખાય છે કે એની પાસે જે અવેલેબલ રિસોર્સિસ છે, લોકડાઉન છે, અમુક વસ્તુઓ નથી, તો ઇઝ ધેર ઓલ્ટરનેટિવ રિસોર્સિસ અવેલેબલ? ઘરમાં કદાચ આપણને સપોર્ટ મળી રહેતો હોય બહેનોને, એ વ્યક્તિઓ હવે આવતા નથી, તો કેન એની અધર રિસોર્સ કેન બી યુટિલાઇઝડ ફોર ધેટ? યુઝિંગ ધ રિસોર્સિસ, આ બીજો પેરામીટર. ત્રીજું છે કમ્યુનિકેશન સ્કિલ. કોઈકને સાંત્વનની જરૂર છે, કોઈકને બીમારી છે ત્યાં કેરની જરૂર છે, કોઈકને છોકરાઓને ટાઈમમાં અભ્યાસમાં ન બેસતા હોય તો ક્યાંક આંખ લાલ કરીને કહેવાની કમ્યુનિકેશનની રીતની પણ જરૂર છે. એ રોલ મહિલા ખૂબ સારી રીતે ભજવી શકે. અને ચોથું, આ બધાને રિક્વાયર્ડ મેનેજિંગ સ્કિલ એ પણ મહિલાની છે. તો આ ચારે સ્કિલ આ COVID-19ના સમયગાળામાં બહેનોએ કેવી રીતે એક્ઝિબિટ કરી એના કેટલાક દ્રષ્ટાંતો આપણે અહીંયા જોઈએ. સૌથી પહેલા આપણે જોઈશું એક ઓડિયો વિડિયો ડિવિઝનમાં કામ કરતા એનજીઓમાં રોશનીબેનનો. એના ફેમિલીમાં બધાને કોવિડ છે. એ પરિસ્થિતિને એમણે ટેકલ કરી. We have રોશનીબેન's video, please. In the year 2020, in the month of April, my husband tested positive and he was hospitalized for more than 10 days. All our neighbors and families in the apartment would not treat us well as they were all scared in those initial days of the pandemic. In the month of November, during Diwali, both my in-laws and aunt-in-laws, they tested positive. Doing daily chores and ensuring each other's well-being became a big challenge as they were all infected and isolated separately. Together we fought this pandemic only by talking to each other on phone, keeping faith in God and prayers of all friends and well-wishers. પતી ગયો? તો આ હતા રોશનીબેન. કેવી મિત્રોની શુભેચ્છા
અને મિત્ર સાથેનો એક કમ્યુનિકેશન લિંક અને કોવિડમાં રહેલા ઘરના બધા સભ્યો સાથેની પણ કમ્યુનિકેશન લિંક એમને હેલ્પફુલ થઈ. આવો એક બીજો કિસ્સો આપણે જોઈએ કામિનીબેનનો. કામિનીબેન ગવર્મેન્ટ ઓફિસર છે, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં છે. કામિનીબેનને પોતાને કોરોના થયો અને પોતાને કોરોના થયો ત્યારે ઘરમાં એક જ જે સપોર્ટ હતો પતિ, એમને પણ કોઈક ઓપરેશનની જરૂરિયાત ઊભી થઈ. કામિનીબેનના મોઢે જ આપણે સાંભળીએ કે આ કોવિડ કાળમાં એમને કેવી રીતે બળ રહ્યું, એમને કેવી રીતે આ સમય પસાર કરવા માટેની હિંમત રહી, એક કોન્ફિડન્સ રહ્યો. કામિનીબેનને આપણે સાંભળીએ. મારું નામ કામિની પી ત્રિવેદી. હું માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ખાતે મદદનીશ સચિવ તરીકે ફરજ બજાવું છું. ત્યાં આગળ મારું કામ પરીક્ષા સમયે પરીક્ષાની કામગીરી અને મારી જે બ્રાન્ચ છે ત્યાં આગળ પૂરા ગુજરાતમાંથી ડુપ્લિકેટ માર્કશીટ સર્ટિફિકેટ માઇગ્રેશન માટે વિદ્યાર્થીઓ આવતા હોય છે. માર્ચ મહિનાની આ કોરોનાની મહામારી દરમિયાન અમારે છેલ્લા 2 પેપર લેવાના બાકી હતા અને લોકડાઉન પડ્યું. અમારે તો કર્મચારી તરીકે ફરજ પર હાજર રહેવું ફરજિયાત હતું. આ સમય દરમિયાન અમે ખૂબ જ જવાબદારીપૂર્વક પેપરો પૂર્ણ કરી અને તે તપાસવા માટે મોકલવામાં આવ્યા પેપરો, અને તપાસીને પેપરો પાછા આવ્યા ત્યારે રિસીવિંગ સેન્ટર ઉપર પણ મારી જવાબદારી હોય છે. ત્યારબાદ ઓફિસ રાબેતા મુજબ મારી બ્રાન્ચ પબ્લિક રિલેટેડ બ્રાન્ચ હોવાથી રોજના 50-100 વિદ્યાર્થીઓ પૂરા ગુજરાતમાંથી ત્યાં આવતા હતા. આના કારણે સપ્ટેમ્બર મહિનામાં મને તાવ અને શરદીની થોડી તકલીફ થઈ. ડૉક્ટર પાસે દવા લેવાની થઈ. દવા લીધા બાદ વધારે તકલીફ થતાં ડૉક્ટરનો ટેસ્ટ કરાવવાનો કીધો. કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો અને તબિયત વધારે બગડતા મને હોસ્પિટલાઇઝ કરવામાં આવી, જ્યાં આગળ લગભગ મારે 7 દિવસ સુધી રહેવાનું થયું. પરંતુ ભગવાનનું કરવું, આ સમય દરમિયાન મારા હસબન્ડને પણ પથરીનો દુખાવો ઉપડ્યો. અમારા પરિવારમાં મારા હસબન્ડ, હું અને મારે એક દીકરો છે. આ સિવાય ઘરમાં બીજું કોઈ છે નહીં. એમને પથરીના દુખાવાને કારણે હોસ્પિટલમાં ડૉક્ટરે ઓપરેશન માટેનું સજેશન કર્યું. હું તો 7 દિવસ સુધી કોરોનામાં હોસ્પિટલમાં હતી, સતત ભગવાનને પ્રાર્થના કરતી અને આ પરિસ્થિતિમાંથી ઉગરવા માટેનો રસ્તો શોધવા માટેના પ્રયત્ન. 7 દિવસ બાદ થોડીક તબિયત સારી થતાં મને ત્યાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી અને ઘરે પણ હજુ મારે 7 દિવસ માટે હોમ ક્વોરન્ટાઇન રહેવાનું હતું. આ સમય દરમિયાન મારા હસબન્ડનું પથરીનું ઓપરેશન પણ થઈ ગયું. પરંતુ ઘરે કામ કરનાર કોઈ નહીં, રસોઈ કરનાર કોઈ નહીં, અને અમારી બેનની જવાબદારી મારા દીકરા ઉપર આવી. તેણે પણ ખૂબ જવાબદારીપૂર્વક આ કામ પાર પાડ્યું. પરંતુ આ સમય દરમિયાન એક વસ્તુનો મેં સતત અનુભવ કર્યો કે મારા ઈષ્ટદેવ અને મારા ગુરુની કૃપાથી સતત મને અંદરથી એક આત્મબળ અને પ્રેરણા મળતું રહ્યું. આપણી પાસે ગમે તેટલી મોટી ડિગ્રી હોય, હોશિયારી હોય, પરંતુ જ્યારે આવો કપરો સમયગાળો આવે છે ત્યારે આપણા અંદર રહેલું એક આધ્યાત્મિક બળ જે આમાંથી આપણને પાર પાડવા માટેની શક્તિ દોશીની એક મોટી જે કરી છે. આ સમયગાળા દરમિયાન આ વસ્તુનો મને સતત અનુભવ થયો. નમસ્કાર. ઓકે, તો આ હતા કામિણીબેન. ભગવાનમાં શ્રદ્ધા અને ગુરુના આશીર્વાદ, એક આધ્યાત્મિક બળ રોશનીબેનના જીવનમાં હતું. મિત્રોના સાથે અને ફેમિલી મેમ્બર સાથે કમ્યુનિકેશનનું બળ. કામિનીબેને પોતાના આ સમયને આધ્યાત્મિક બળ અને ગુરુના આશીર્વાદ અને શ્રદ્ધા એને બતાવ્યું, એણે એમને હૂંફ આપી. એક બીજી એવી વ્યક્તિને પણ આપણે સાંભળીએ જે એક બહુમુખી પ્રતિભા છે, સુશિક્ષિત છે, સંસ્કારી પરિવાર છે, જેમની પોતાની ઊંચી કારકિર્દી છે. ઘણા સમયથી જે જાહેર જીવનમાં છે, રોટરી, લાયન્સ, આંગણવાડી, ઇનરવિલ, AMA, લેડીઝ ક્લબ વગેરે સંસ્થાઓ સાથે તેમનું જોડાણ છે. શી ઇઝ એક્ટિવલી વર્કિંગ એવરીવેર. સારા વક્તા છે, કોમ્પિયર છે, બહુ સારી આરોગ્ય ક્ષેત્રે સેવાઓ કરે છે, એડવાઇઝર છે.
રેડિયો આર્ટિસ્ટ છે, સ્પોર્ટ્સ, મ્યુઝિક, ડાન્સિંગ, બહુમુખી પ્રતિભા. પરંતુ તેમના જીવનનો એક મુખ્ય સેન્ટ્રલ પોઈન્ટ, લેટ્સ ગ્રો ટુગેધર. કોવિડ કાળમાં આ લેટ્સ ગ્રો ટુગેધર એક બહુ મોટી ચેલેન્જને એડ્રેસ કરી ગયું. આ લીનાબેન દોશીને અત્રે આપણે સાંભળીએ કે એમની આ લેટ્સ ગ્રો ટુગેધરની નું પ્લેટફોર્મ કેટલા બધા ફેમિલીને અને કેટલા બધા મૂંઝવણ અને એકલતા અનુભવતા કુટુંબોને એક સહાયરૂપ બને છે. લીનાબેન દોશી. સ્ત્રી મલ્ટીટાસ્કર પણ હોય છે, પણ સાથે સાથે ફોકસ્ડ હોય છે. તેથી તેનું કરેલું કોઈ પણ કાર્ય દીપી ઉઠે છે. કોરોના, આ 6 અક્ષરે આખી દુનિયાને હચમચાવી મૂકી. લોકોના જીવન ખેદાન મેદાન થઈ ગયા અને આ 6 અક્ષરના શબ્દ જાણે કે આખા સંસારના ચક્રોને થંભાવી દીધા. લોકો ખૂબ માનસિક રીતે પરેશાન થઈ ગયા. ચારે બાજુથી નેગેટિવ વાતો, આ બધું આવવા લાગ્યું અને સ્કૂલ, કોલેજીસ, ઓફિસીસ, બિઝનેસીસ, શોપિંગ સેન્ટર્સ, માનો કે બધું જ બંધ થઈ ગયું. સજ્જડ બંધ થઈ ગયું. વ્યક્તિ ક્યાંય ઘરની બહાર ના નીકળી શકી. એટલી હદે પરિસ્થિતિ વિકટ થઈ ગઈ કે માણસે વિચાર્યું નહોતું કે હવે આ પરિસ્થિતિમાં શું પગલાં લઈ શકાય. પરંતુ કહેવાય છે ને, એવરી ક્લાઉડ હેઝ અ શાઇનિંગ એજીસ. કંઈક આવો જ વિચાર મને પણ આવ્યો. શરૂઆતમાં તો આ કોરોનાની પરિસ્થિતિમાં હું પણ પરિસ્થિતિ સાથે વહવા લાગી. અઠવાડિયું 10 દિવસ સ્ટેબલ થતા થયું. પછી લાગ્યું કે આ પરિસ્થિતિમાં પણ સારું શું કરી શકાય, શું કરી શકાય અને લોકોને આમાંથી સ્ટેબલ કરી શકાય. જાણે કે એકબીજા સાથેનો કોન્ટેક્ટ છૂટ્યો. લોકો એકલા પડવા લાગ્યા અને ખૂબ જ બાજુના સગા સંબંધી મિત્રોના કોકના દાખલ થવાના સમાચાર, કોકના ગુજરી ગયાના સમાચાર અને સેટબેક ઉપર સેટબેક લાગવા લાગ્યા કે લોકો સ્ટેબલ થાય તો એટલા બધા નેગેટિવ ન્યૂઝનો એક સમજો કે સુનામી આવી ગયું હતું લોકો પર. આવા સમયે લોકોને સ્ટેબલ કરવા બહુ જ જરૂરી હતા. જેમ મેં કહ્યું કે દરેક વાદળને એક સુંદર શાઇનિંગ એજીસ હોય છે. એમ મને પણ એક વિચાર આવ્યો, આ પરિસ્થિતિમાં આપણે શું કરી શકીએ. ઓનલી ધ મીડિયમ ટુ રિમેઇન કનેક્ટેડ વિથ ઈચ અધર. તો ઇન્ટરનેટ પર બેસીને શું કરી શકાય. એમ પણ હું ઘણા વર્ષોથી સામાજિક સેવાઓ સાથે સંકળાયેલી છું. એટલે પહેલો વિચાર ઓબ્વિયસ એવાનો જ આવે કે કઈ રીતે કરી શકાય. અને વિચાર્યું કે વિચારોનું દાન કરીએ. કારણ કે ઇન્ટરનેટના માધ્યમથી માત્ર વાતો જ શક્ય હતી. તો વિચારોનું દાનની સામાજિક સેવા કરવાનું નક્કી કર્યું. એક વિચાર વાલ્મીકી બનાવી શકે. વિચાર એટલો બધો મહાન છે અને એટલે જ વિચારોના દાન દ્વારા શું કરી શકાય એની અમે ચર્ચા કરી. મેં જોયું શરૂઆતમાં તો મિત્રો અને સગા સંબંધીઓ ભેગા કરીને ખાલી એક સ્ટ્રેસ બસ્ટરનું મેં કામ કર્યું, જેમાં અમે હાઉઝી રમીએ કે અંતાક્ષરી રમીએ, એવી રીતે મેં શરૂઆત કરી. પણ એ કરતા કરતા મને લાગ્યું કે લોકોને પોઝિટિવિટીના વિચારોની પણ ખૂબ જરૂર છે. અને એમાંથી મેં જે તે વિષયના નિષ્ણાતોનો કોન્ટેક્ટ કર્યો. સારા કામોમાં સૌએ મને સાથ આપ્યો
અને અમે દર શનિવારે એક નોલેજ સેશનની સિરીઝ શરૂ કરી, જેમાં અમે પોઝિટિવિટી, ઓફકોર્સ ઇન્સ્પિરેશન મળે, પોઝિટિવિટી મળે, લોકોને ઘરે બેઠા એમની જિજ્ઞાસા વૃત્તિ સંતોષ મળ્યાનું, અલગ અલગ ફિલ્ડનું જ્ઞાન મળે અને એમને સંતોષ થાય કે અમે કંઈક કરી રહ્યા છીએ. માત્ર હતો લોકોનું ધ્યાન ડાયવર્ટ કરવાનો. એવા અલગ અલગ વિષયો સાથે આગળ ચાલ્યા. લોકો માઉથ પબ્લિસિટીથી જોડાતા ગયા. આજે 181 લોકોનું એક વિશાળ ગ્રુપ ધરાવીએ છીએ, પણ એ ગ્લોબલી છે. લંડનમાં હજી પણ લોકડાઉન ચાલે છે અને ઘણો લંબાયો, એટલે ભલભલા માણસ એમાં નેગેટિવ થઈ જાય એવી પરિસ્થિતિ છે. લોકો ખૂબ જ સરસ રીતે, ખૂબ ઉત્સાહથી લંડન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, દુબઈ, બધા જ લોકો ખૂબ જ ઉત્સાહ અમારા છે. અમે 38 પ્રોગ્રામ્સ આપી ચૂક્યા છે, જેમાં લાસ્ટ સેટરડે બહેનનો પણ એક પ્રોગ્રામ અમે રાખ્યો હતો. પારિવારિક મૂલ્યો અને સ્ત્રી સમાજ છે, અને એક કહેવાય કે એક સમજણ પોઝિટિવ થાય તો એના સરાઉન્ડિંગ બધાને પોઝિટિવ કરી શકે એટલી ક્ષમતા, એટલા માટે થઈ અમે એ પ્રોગ્રામ મેલું હતું. પ્રોગ્રામો કરતાં કરતાં જાણે કે આ બધા બની ગયા એક ફેમિલી. બની સાચા અર્થમાં લોકો આ ગ્રુપમાં જોડા સ્ટેન્ડ રહ્યા છે. ઘણા ખૂબ લાભ લે, ખૂબ જ સારી મિત્રતા કે ત્યાં સુધી કે એ લોકોની મૂંઝવણ ભરેલા ક્યારેક અંગતની પણ ચર્ચા એટલા ખૂબ સાથ નિભાવતા. એક અમારો સુંદર આના દાનનો પ્રયત્નો અને નાનકડો વિચાર આજે ઘણા મોટા અમે આવ્યો છે. હજી ઘણી મોટી ફાળ ભરવી છે, કારણ કે કોરોના કદાચ, પણ એના પાછળના પ્રત્યાઘાતો છે ઘણી લાંબી ચાલી શકે તેમ છે. એટલે અમે પણ આ મંજિલ, આ નોલેજ સિરીઝને લાંબુ ચલાવવાના આશયથી ચાલી રહ્યા છે. બધાના સાથ સહકારથી ખૂબ સારી રીતે કાર્ય કરી રહ્યા છે અને ખૂબ ઉમદા સામાજિક સેવા મને પણ ઘરે બેસીને અને લોકોને પણ ઘરે બેસીને. તો એક આ ઉદાહરણ છે મારી દ્રષ્ટિએ. હું સ્પષ્ટપણે માનું છું કે કોઈ પણ નેગેટિવ હોય એ હંમેશા એની સાથે કંઈક તો પોઝિટિવિટી લઈને જ આવતું હોય છે. એક કહેવાય ને કે જીર્ણોદ્ધાર માત્ર મંદિરનો ના થવો જોઈએ, એ હું સ્પષ્ટપણે ઉદ્ધાર માટેનું આ સૌ અને ઈશ્વરના આશીર્વાદ અને તાબેન જેવા લોકોનો આશીર્વાદ છે, જેના કારણે સારું. થેન્ક યુ સો મચ. ચાલુ છે, દેખાય છે મારો? ઓકે, તો ખાસ આપણે આ લીનાબેનને જોયા કેવી રીતે કદાચ ફ્રન્ટલાઈન વોરિયર તરીકે નહીં, પરંતુ ઘણા બધાના જીવનની અંદર કેવો ફેરફાર અને કેવી રીતે આ પેન્ડેમિકમાં એક સાંત્વન આપવાના પ્રવૃત્તિમાં એ જોડાયેલા છે, આપણે સાંભળ્યું. હવે કેટલાક ફ્રન્ટલાઈન વોરિયરની વાત પણ આપણે જોઈએ. ફ્રન્ટલાઈન વોરિયરની અંદર એક આપણે જોઈ રહ્યા છીએ બોમ્બેના છે. બોમ્બેના એક જ મિનિટ. આ છે બોમ્બેના ડોક્ટર હઝેલ અલ્મેડિયા, સિનિયર મેડિકલ ઓફિસર છે. પોતે વાશીમાં રહે છે. જ્યારે એમની હોસ્પિટલની અંદર કોવિડ વોર્ડમાં ડ્યુટી આવી તે વખતે બન્યું એવું કે વાશીથી છેક મીરા રોડ સુધી આવે હોસ્પિટલમાં,
ત્યારે એમને એવું થયું કે હું આટલે બધેથી આવું, મારા ફેમિલી અને અહીંયા બંને માટે થોડીક મુશ્કેલીની વાત છે. હું નજીકમાં ક્યાંક રહેતી હોઉં એવી વ્યવસ્થા ગોઠવાય તો ઘણો બધો ફાયદો થાય. અને વાયરસ કેરિયર તરીકે ઇન્ફેક્શન જે વૃદ્ધ દર્દીઓને તથા પોતાના કુટુંબીજનોને ન લાગે એ માટે એમણે પોતે એક જુદા ફ્લેટમાં રહેવાનો વિચાર કર્યો. બન્યું એવું કે હોસ્પિટલની નજીકમાં એમણે ઘણી જગ્યાએ ફ્લેટ જોવાનો અને ભાડે રાખવાનો વિચાર કર્યો. ત્યાં ગયા, પૂછે ફ્લેટમાં, પણ બને એવું કે દરેક જણ જ્યારે એવું જાણે કે આ ડોક્ટર છે અને મોઢું મચકોડે. એમને એવું થાય કે આ કોવિડ બોર્ડમાં સેવા આપે છે, ડોક્ટર તરીકે જાય છે અને અમારી બાજુમાં રહેતો, આટલો ગભરાટ લોકોની અંદર દેખાતો હતો. એટલે આઇસોલેશન, ક્યાંક અનિદ્રા, ક્યાંક ચિંતા, ક્યાંક સામાજિક બહિષ્કાર, આ બધાનો અનુભવ આ ડોક્ટરને થયો. અને એ ડોક્ટર એવું કહે છે કે આ કેસની અંદર પેશન્ટની જ્યારે સારામાં સારી કેર કરવાની મને તક મળતી હતી ત્યારે આવા એક અનુભવને કારણે ક્યારેક હું નિરાશ પણ થતી હતી. એ વખતે મનનું જે મજબૂત કે આ લડાઈમાં મારે લડવું જ છે અને આ લડાઈની સામે મારે જીતવું જ છે, મારા પેશન્ટને મારે જીતાડવા છે, એમાંથી બહાર કાઢવા છે, એવી એક જબરજસ્ત તાકાત ડોક્ટર હઝીલ અલ્મેડિયાએ બતાવી. મેડિકલ એ લોકોની હોસ્પિટલ તરફથી જ એમની વ્યવસ્થા રહેવાની થઈ હતી નજીકના ભાગમાં, પણ એની અંદર રહેલી એક આ લીડરશિપ સ્કિલ બહુ મોટું કાર્ય કરી ગઈ. આ આપણે ડોક્ટર હઝીલ અલ્મેડિયાને ખરેખર અભિનંદન આપીએ કે આવા તો અનેક ડોક્ટરો, ફ્રન્ટલાઈન વોરિયર આ કોવિડ કાળમાં પોતાની અંદરની જે જબરજસ્ત એક તાકાત, લીડરશિપ સ્કિલ, કમ્યુનિકેશન સ્કિલ, મેનેજમેન્ટ સ્કિલ એ બતાવી શક્યા. આવી જ એક બીજી વ્યક્તિને હું અત્યારે યાદ કરીશ કે જે પોતે એકચ્યુઅલી ફ્રન્ટલાઈન વોરિયર જ છે. એ ચીફ નર્સિંગ ઓફિસર છે. ચીફ નર્સિંગ ઓફિસર, એનું નામ છે જેસિકા. બંધ કરી દે. આવા જ એક બીજા વોરિયર જેસિકા ડિસોઝા, 36 વર્ષની એમની ઉંમર છે. ગ્લોબલ હોસ્પિટલ મુંબઈની અંદર કાર્ય કરે છે. માર્ચ 2020માં COVID-19ની ડ્યુટી તેમને મળી. એમણે 2 વસ્તુને જીવનમાં પ્રાધાન્ય આપ્યું: વર્ક લાઈફ બેલેન્સ એન્ડ પીસ ઓફ માઇન્ડ. ક્યારેક ક્યારેક દર્દીઓને એના કુટુંબીજનો સાથે વાત કરાવતા, ક્યારેક કુટુંબીજનો તરફથી આવતા ફોન કોલ એ દર્દીઓને એના સમાચાર આપતા. કેટલીક વાર એવું બને કે પેશન્ટની મેરેજ એનિવર્સરી આવે કે પેશન્ટની બર્થડે આવે ત્યારે પણ જેસિકા એક ખૂબ આનંદિત નર્સ તરીકે, એક ખૂબ આનંદિત વોરિયર તરીકે અંદરથી સ્ટ્રોંગ રહીને એમને ખૂબ આનંદ પહોંચે અને અંતરથી એક જુદી અનુભૂતિ કરી શકે એ રીતે એમની સાથે વ્યવહાર, હકારાત્મક વ્યવહાર એમણે કર્યો. અને એનિવર્સરી પણ એમણે હકારાત્મક અને આધ્યાત્મિકતા પ્રસરાવીને ઉજવી. સપ્ટેમ્બર 2020માં એવું બન્યું કે એમના ફેમિલીમાં એમના સાસુ સસરાને, એમના બાળકોને અને એમના પતિને બધાને કોરોના થયો.
Together, they fought the battle. Together, they fought the disease. They recovered, and she even joined her duty back. Wearing a PPE means dry mouth, full of bladder, foggy vision, heat, suffocation, fatigue, headache, sometimes breathlessness, painful pressure. આવા અનેક મુશ્કેલીઓની વચ્ચે પણ હસતા રહીને આ ફ્રન્ટ લાઇન વોરિયર જેસિકાએ એક જબરજસ્ત લીડરશિપ સ્કિલ ડેમોન્સ્ટ્રેટ કરી. તો દર્શક મિત્રો, ખાસ આપણે આજે 3 વસ્તુ જોઈ. એક વસ્તુ ફ્રન્ટ લાઇન વોરિયરની એક અંદરની તાકાત, બીજી કેટલાક આ પરિસ્થિતિમાંથી પસાર થયેલા એક પરિવાર સાથે રહેતા કોઈક પ્રોફેશનલ, એની વ્યથાને એમાંથી એ કેવી રીતે બહાર આવ્યા એ વાત જોઈ, અને કેવી રીતે એક પોતાની સેલ્ફ લીડરશિપને એમણે ડેમોન્સ્ટ્રેટ કરી એ જોઈ. અને ત્રીજી વસ્તુ કે એક્સટર્નલ બેલેન્સ ઓફ એવરીથિંગ, યુઝિંગ ધ રિસોર્સિસ, હેવિંગ ગુડ કમ્યુનિકેશન સ્કિલ એન્ડ મેનેજરિયલ સ્કિલ. આ વોરિયર્સ બધા કંઈક એક નવી વસ્તુ ડેમોન્સ્ટ્રેટ કરી શક્યા, અને તે હતી તેમની લીડરશિપ સ્કિલ. આ તો છે બધી એક્સટર્નલ બાબતો, પણ બેલેન્સિંગ એવરીથિંગ રિક્વાયર્સ લોટ ઓફ ઇન્ટરનલ introspection also, internal strength also. It requires some ability to use the available resources. All the resources which are needed may not be available, but whatever available, use it at the maximum level. Third is communication skill. See, these are the attributes of a successful leader, and any woman who can demonstrate this both externally and internally is a great leader, which in COVID-19 they have demonstrated this, and managing skill also. So let us listen now Dr. Rita Vyas. Dr. Rita Vyas is a gynecologist in Silvassa, practicing since last 30 years. She is a very good speaker. She is a very good friend, philosopher, and guide to many patients, to many youth, and she is a very successful wife of Dr. Mukul Vyas. What she has demonstrated, the internalization, the internal skill of this leadership during this period. Let us listen to Dr. Rita Vyas. Once again, I repeat, the 4 skills: balancing everything, using resources, communication skill, and managing skill, how it internally gives the strength and how it gives that way to fight any pandemic, maybe a COVID-19. Let us listen to Dr. Rita Vyas. આજે આપણે ઘણી બધી વખત વિચારીએ છીએ કે હાયર પોઝિશનમાં છોકરીઓ કેમ નથી હોતી, અને અમુક સ્કિલ જે જરૂરી છે આપણે હાયર પોઝિશનમાં પહોંચવા માટે, લાઈક બેલેન્સિંગ સ્કિલ, મેનેજમેન્ટ સ્કિલ, કોમ્યુનિકેશન સ્કિલ, હાઉ ટુ યુઝ ધ રિસોર્સિસ ઇન ધ મોસ્ટ પાવરફુલ વે. તો શું ખાલી પુરુષો પાસે જ છે, સ્ત્રીઓ પાસે નથી? સ્ત્રીઓ પાસે બી છે, એ લોકો પણ હાયર પોઝિશનમાં પહોંચી જ શકે છે, અને એના માટેની દોડ ચાલુ જ છે. નથી કરવાની એ દોડ એવું નથી, પણ થોડીક વખત ક્યારેક અટકીને વિચાર કરવો પડશે કે માત્ર એમાં જ સુખ, શાંતિ ને આનંદ છે. જે આટલું આપણે એક્સટર્નલાઇઝેશન કરીએ છીએ એટલું ઇન્ટરનલાઇઝેશન કરવું જરૂરી છે ખરું. લાઈક બેલેન્સિંગ સ્કિલ, તો તમને જેટલું પદ મળે, મોટું પોઝિશન મળે, પાવર મળે, ગ્લેમર મળે, તો તમારું ધીમે 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 ઈગો બુસ્ટઅપ થાય કે હા, મારા વગર તો ચાલશે જ નહીં આ ઇન્સ્ટિટ્યૂટ. અને તમે કહો કે ના કહો, પણ તમારું ઈગો બુસ્ટઅપ થાય, અને ઈગો બુસ્ટઅપ થાય એટલે તમારા મગજનો ભાર વધી જ જાય, બેલેન્સ રહે જ નહીં. તો બહાર આપણે બધું બેલેન્સ કરતાં શીખીએ છીએ, પણ અંદર મગજનું બેલેન્સ ચૂકી જવાય છે.
અને બંગતનું બેલેન્સ ચૂકી જાય છે એટલે શાંતિને બદલે ઘણી વખત આટલું બધું દોડ્યા પછી હાંફ્યા પછી શાંતિને બદલે અશાંતિ મળે છે. તો બેલેન્સિંગ એક્ટ અંદર પણ એટલી જરૂરી છે. તો વાય વી આર નોટ થિંકિંગ ઓફ એવરીથિંગ, ઓલ ધ સ્કિલ્સ એને ઇન્ટરનલાઇઝ કરીને ખરેખર જે વસ્તુ આપણે જોઈએ છે પ્રાપ્ત કરવી છે તેના માટે વિચાર પણ કરીએ ક્યારેક. સેકન્ડ, લાઈક કોમ્યુનિકેશન સ્કિલ. ઓકે ફાઇન, તમારે મોટી પોઝિશન માટે કોમ્યુનિકેટ કરતાં આવડવું જોઈએ, સારા વ્યક્તિઓ સાથે ડીલ કરવાનું બધું જ આવડવું જોઈએ. તો સિમિલરલી દેટ કોમ્યુનિકેશન સ્કિલ ઇઝ ઓલ્સો યુઝફુલ. તમારી જાત સાથે ક્યારેય તમે વાત કરે છો? તમારા જ દોષો, તમારા જ ગુણો, ક્યાં ભૂલ છે, ક્યાં કેવી રીતે આપણે સુધારવી, કોણ આપણને સારી રીતે કહી શકે, કોણ આપણને સાચું કહે છે, કોણ સારો મિત્ર છે, તો એનું ખરાબ લગાડવાને બદલે તમે જ તમારી જાતે વાત કરતા શીખો. તો દેટ કોમ્યુનિકેશન સ્કિલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. લાઈક તમે આત્મીય બનવા માંગો છો, આત્મીય બનો છો બધા સાથે ટુ ગેટ ધ હાયર પોઝિશન. જેટલી આત્મીયતા બીજાના આત્મા સાથે રાખીએ છીએ એટલી જ આત્મીયતા આપણે આપણા પોતાના આત્મા સાથે ક્યારેય રાખી છે? ક્યારેય આપણે આપણા આત્મા સાથે વાત કરીએ છીએ? એ પણ એટલી જ જરૂરી છે. મેનેજિંગ સ્કિલ. ઓકે, વી આર મેનેજિંગ ધ અધર પીપલ, વી આર મેનેજિંગ સો મેની થિંગ્સ. કેન વી મેનેજ અવરસેલ્વ્સ? આપણે આપણની જાતને અગર જો મેનેજ કરી શકશું તો બહાર મેનેજ કરી શકશું. એન્ડ મેનેજિંગ અવરસેલ્વ્સ મીન્સ વોટ? આપણી ઇન્દ્રિયો, અંતઃકરણનું મેનેજમેન્ટ, આંખનું મેનેજમેન્ટ, કાનનું મેનેજમેન્ટ, કે મારે જે સાંભળવું છે તે જ હું સાંભળું છું, મારે જે જોવું છે તે જ જોઉં છું, મારે જે બોલવું છે તે જ બોલું છું. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, અંતઃકરણ એને પણ મેનેજ કરવા પડે. મનનું કાર્ય સંકલ્પ કરો તો હું સારા જ સંકલ્પ કરું છું, હંમેશા હું સારા જ વિચારો કરું છું મારી બુદ્ધિથી. મારા ચિત્તમાં હંમેશા હું સારી વસ્તુ સ્ટોર કરું છું કે ખરાબ કોઈ ઇન્સિડન્સ બી સ્ટોર કરીને દુઃખી થયા કરું છું મારી જાતે. કેન આઈ મેનેજ માયસેલ્ફ, my indriya and antakarans? That's also equally important. Like the fourth skill is the resources, management of the resources. સારામાં સારી રીતે, સાચામાં સાચી રીતે, વિધાઉટ વેસ્ટિંગ આપણે રિસોર્સિસ વાપરીએ, then only we can reach to the higher position. ઓકે, તો આપણી પાસે અંદર કયા રિસોર્સિસ છે? આપણો દેહ, આ 3 શરીર એ આપણો એક રિસોર્સ છે. પણ આ શરીર કોના આધારે ટક્યું છે? આત્માના આધારે. આત્મા નીકળી જશે તો આ શરીર ક્યાં રહેવાનું છે? આમ રાખનું એક નાનકડું આટલું ડીબીમાં ભરાય એટલી રાખ થઈ જવાનું છે. તો એ કોના આધારે ટક્યું છે? વોટ ઇઝ ધ ઇન ફેક્ટ વોટ ઇઝ ધ રિસોર્સ? આત્મા. અને આત્મા પણ કેવી રીતે ટક્યું છે? આત્મા અને દેહનું સંયોજન કેવી રીતે ટકી રહ્યું છે? બિકોઝ ઓફ ભગવાન, પરમાત્મા. So our biggest resource is Paramatma, Bhagwan, and that is residing inside us. આપણે બહારના રિસોર્સને મેનેજ કરીએ છીએ પણ ક્યારેય આપણી અંદર પડેલું પાવરફુલ રિસોર્સ કે જે પરમ સુખ, શાંતિ, આનંદ આપી શકે છે વિધાઉટ ડુઈંગ એનીથિંગ, તો એ રિસોર્સિસને મેળવવા માટે, એને મેનેજ કરવા માટે ક્યારેય થોડો ઘણો વિચાર કર્યો છે કે ચલો દિવસમાં ભાગ દોડ, રેટ રેસમાં દોડાદોડી કરીએ છીએ, પણ 5-10 મિનિટ મારી અંદર રહેલા રિસોર્સિસ ભગવાન, પરમાત્માને પામવા માટે હું કંઈક થોડોક પ્રયત્ન કરું. એન્ડ દેટ રિસોર્સ ઇઝ એક્સ્ટ્રીમલી પાવરફુલ. કારણ કે એ ખરેખર સુખ, શાંતિ, આનંદ આપી શકે એવું છે. ઇટ્સ ચિંતામણી. જે ચિંતો ભગવાન પાસે, જે ચિંતો, જેવું સુખ ચિંતો તેવું ભગવાન આપી શકે. કારણ કે આખી પૃથ્વી, બ્રહ્માંડ, અનંત કોટી બ્રહ્માંડોની રચના ભગવાને કરી છે. આ બધા સુખ જે બાહ્ય દેખાય છે એની રચના કરનાર ભગવાન છે. અને એ ભગવાન મારી તો અંદર છે, તો હું બહાર કેમ દોડું છું? હું અંદર એટલી દોડું એ રિસોર્સને પામવા માટે, તો કદાચ પેલું મને થોડુંક સુખ ટ્રાન્ઝિયન્ટ થોડા સમય માટે મળશે, થોડાક અંશે મળશે. હું બધી કંપનીઓની માલિક તો નહીં બની શકીશ. હા, એક કંપનીની સીઈઓ બની શકીશ, પણ જ્યારે અંદરના રિસોર્સિસને હું પામી જઈશ ને, તો અનંત કોટી બ્રહ્માંડના અનંત કોટી ફેક્ટરીઝને આઈ કેન મેનેજ. તો એક વખત શાંતિથી આપણે વિચારીએ કે જેટલું એક્સટર્નલાઇઝ કરવાનો પ્રયત્ન કરીએ છીએ એટલું ઇન્ટરનલાઇઝ કરવાનો પ્રયત્ન કરીએ
તો કદાચ આપણને વધારે સુખ મળે. મારું કહેવાનું એવું નથી કે આપણે બહાર બેસી રહેવાનું, છોકરીઓએ બાયલાની જેમ અને પુરુષો બધા કર્યા કરે અને સ્ત્રીઓએ ખાલી નો, બહાર પણ કરવાનું છે, બહાર બી પહોંચવાનું છે. અને એકચ્યુઅલી બહાર પહોંચવા માટે જ જેટલું તમે અંદર જતાં શીખશો ને એટલું બહાર ઓટોમેટિક સારી રીતે પહોંચી શકશો. અને બહાર પહોંચ્યા પછી જે અશાંતિ, ઉદ્વેગ અને જે દુઃખ થાય છે અને ડિપ્રેશનમાં જતા રહે છે એ નહીં થાય. જેટલું એક્સટર્નલાઇઝ કરીએ એટલું જ જો કદાચ ઇન્ટરનલાઇઝ બી સાથે સાથે કરીએ સાયમલ્ટેનિયસલી, તો કદાચ કોઈક વાર બહાર પહોંચાય ના પહોંચાય, આપણા પ્રયત્નો ચાલુ છે, પણ તે છતાં પણ તમારી સુખ શાંતિમાં જરાય લેશ માત્ર ખામી નહીં આવે. અને તમારે ખરેખર મનુષ્ય એટલે એ તમે પુરુષ હો કે સ્ત્રી હો, એનો જે ગોલ એચીવ કરવાનો છે કે પરમાનન્ટ, અલ્ટિમેટ, ઇટર્નલ સુખ શાંતિ આનંદ તે પામી શકાશે. તો બહાર તો પ્રયત્ન કરીએ જ, પણ સાથે સાથે એટલો અંદર બી પ્રયત્ન કરવાનો પ્રયત્ન કરીએ તો થોડીક આપણી જિંદગીમાં સુખ આવશે, બદલાવ આવશે. અને બહાર કરીએ એટલું અંદર કરતા શીખીએ. તો રીટાબેને આપણને વાત કરી રિસોર્સિસની. આપણે આજના સેશનમાં એક વુમનને લીડરશિપ રોલમાં લઈ જવા માટે જે પડકારો છે એ પડકારોને એડ્રેસ કરવા માટે મુખ્ય 4 બાબતો જોઈ. પછી ભલે એ ફ્રન્ટલાઈન પર કામ કરતી હોય, ઘરે કામ કરતી હોય કે બીજી કોઈ પણ જગ્યાએ કાર્યરત હોય, પણ 4 વસ્તુ જો એ કરી શકે તો આ લીડરશિપ રોલમાં વધારે સારી રીતે આવી શકે. એમાં પહેલું છે બેલેન્સિંગ એવરીથિંગ. બીજું છે યુઝિંગ ધ રિસોર્સિસ. ત્રીજું છે કમ્યુનિકેશન સ્કિલ અને ચોથું છે મેનેજિંગ સ્કિલ. આ 4 વસ્તુ એક મહિલા બહુ જ સારી રીતે બહાર પણ કરી શકે છે. બહાર એટલે ફિઝિકલ રીતે પોતાના પરિવારમાં, પોતાના પ્રોફેશનમાં, સમાજમાં, અને ઇન્ટરનલી એટલે અંદરથી પોતાના લીડરને જાગૃત કરવા માટે ઇન્ટરનલી પોતે કેવી રીતે બેલેન્સ થઈ શકે, કેવી રીતે આ બધા રિસોર્સિસને મેનેજ કરી શકે, કમ્યુનિકેશન કરી શકે અને પોતાની સ્કિલને મેનેજ કરે. એટલે ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ બેલેન્સિંગ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ટુ બી અ લીડર. આની સામે આવતા પડકારોને ઝીલવા માટે મને એવું 8મી માર્ચ આજે વિમેન્સ ડેને દિવસે એવું લાગે છે કે 4 વસ્તુને આપણે સમજીએ. પહેલી વસ્તુ છે કે બી સ્ટ્રોંગ. એકદમ મજબૂત થઈએ અંદરથી અને બહારથી. આપણા કામ પ્રત્યે મજબૂત, આપણા વિચારોમાં મજબૂતાઈ અને આપણા વ્યવહારમાં મજબૂતાઈ. બી ઇન્ડિપેન્ડન્ટ. આપણે સ્વતંત્ર રીતે વિચારતા થઈએ, સ્વતંત્ર રીતે કાર્યરત રહીએ. બી બોલ્ડ. પડકારો તો છે જ, પ્રોબ્લેમ્સ છે, ડિફિકલ્ટીઝ છે, પણ આપણે ખૂબ બહાદુર રહીએ, મજબૂત રહીએ. અને ચોથું છે બી પેશનેટ. દરેક વસ્તુ આજે ને આજે થવાની નથી, એને સમય લાગશે, પણ સ્ટ્રોંગ હઈશું, ઇન્ડિપેન્ડન્ટ હઈશું, બોલ્ડ હઈશું અને પેશનેટ હઈશું. મે બી વર્કિંગ ઇન ફ્રન્ટ લાઇન ઓર મે બી વર્કિંગ એટ બેક એન્ડ, a woman can always get success. So let us take home today on this International Women's Day that we want to be strong, we will be strong. We want to be independent, we will be independent.
We want to be bold and we will be bold. We want to be passionate, we will be passionate. We are strong, we are